જય જવાન જય કિસાન। આજે અમે અમારા ટેટી અને મરચાના આંતરપાકમાં ટ્રાઇકોડર્મા માઇકોરાઝા અને નેમેટોડ ફ્રીની ટુવા આપી રહ્યા છીએ। જો આ રીતે ટુવા અપાય છે, અમે બધાને એક જ વાત કરીએ છીએ કે તમે તમારી રીત બદલો, ખેતી નહીં। ખેતી તો એ જ રાખવાની છે, જે વાવતા હોય જો આવજો, પણ રીત બદલજો ખાલી। જો માઇકોરાઝા અને ટ્રાઇકોડર્મા ટુવા આપવામાં આવે તો છોડનો વિકાસ આખો અલગ જ હોય છે, એ ઓર્ગોનિક હોય છે અને કોઈ ખાતરની જરૂર નથી પડતી। ટપક અને મલ્ચિંગથી ખેતી કરો, આ રીતે દરેક છોડની અલગ અલગ ટ્રીટમેન્ટ કરો તો જ તમારી આવકમાં સુધારો આવશે। આ રીતે જો ટુવા આપવામાં આવે કોઈ પણ પાકને તો એની આખી અલગ જ વસ્તુ હોય છે। અને જો પંપ જ્યારે આપતા હોય ને ત્યારે આ રીતે હલાવતું રહેવાનું, નહીંતર નીચે બેક્ટેરિયા બેસી જાય છે, તો એક પંપમાં જાય એક પંપમાં નથી જતા, તો એ પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે। અને આ રીતે તમે પણ દરેક એક છોડની ટ્રીટમેન્ટ આપો અને તમારી આવક બમણી કરો। જય જવાન જય કિસાન।